પછી છે મહેસૂલી આવક. હવે મહેસૂલી આવક એટલે શું? તમારા ધંધામાં રોજબરોજની જેટલી પણ આવકો થાય છે, બરાબર, એ બધી આવકોને કેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે વાત કરીએ તો આ આવકોનો પ્રવાહ વર્ષ દરમિયાન રહેવા પામે છે. આ આવકોના આધારે જે તે વર્ષમાં કમાયેલ નફા કે થયેલ નુકસાન અંગે જાણકારી મળે છે. એટલે અલ્ટિમેટલી આ પ્રકારની આવકો સામે તમે તમારા ખર્ચાઓ બાદ કરી શકશો. આ પ્રકારની આવકમાં વેચાણની, જેમ કે જો તમે વસ્તુ કે સેવા વેચો, પછી માનો કે તમે કોઈનું કામ કરી દો તો તમને કમિશન મળે, ઈ આવક. પછી વટાવ. વટાવ એટલે શું? તો કે ઘણી વખત છે ને તમને કંઈક ડિસ્કાઉન્ટ મળે ને, એ તમારી આવક છે. જેમ કે માનો કે આપણે કોઈ મોબાઈલ છે, બરાબર, રિયલમાં એ માર્કેટમાં 20,000 નો મળે છે, પણ આપણે ક્યાંકથી 15,000 માં નવો મોબાઈલ ગોતી આવ્યા. એટલે કે અલ્ટિમેટલી ઓલા સામેવાળા વ્યક્તિ આપણને 5,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું. હવે ડિસ્કાઉન્ટ આપ્યું એની પાછળના ઘણા બધા તથ્યો હોઈ શકે, બરાબર, કેશ ડિસ્કાઉન્ટ છે, અથવા તમે એના કંઈક હગાવાલા થતા હોય, ઘણી બધી રીતના. પણ એ અલ્ટિમેટલી તમારે શું છે? તો કે આવક છે. પછી જે ભાડાની આવક, તમે કંઈક ભાડે કોકને આપ્યું હોય તો એ આવક થાય, તો એને પણ મહેસૂલી આવક કહેવાય. આ પ્રકારની આવક વારંવાર ઊભી થાય છે, કારણ કે ભાડું, તમે માનો કે કોઈ વસ્તુ તમે ભાડે આપશો તો ભાડું તમને દર વર્ષે મળશે, તો એને પણ શું કહેવાય? તો કે મહેસૂલી આવક કહેવાય. આવક અથવા એને, હા, આવક અને ઉપજ બે છે ને એ સમાનાર્થી શબ્દો છે. આવક કયો તોય ચાલે, ઉપજ ગયો તો પણ ચાલે. ઓકે, હવે આપણે આગળ વધીએ તો પેલા અહીં સુધી કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો, પછી આપણે આગળ વધીએ. જો અલ્ટિમેટલી આપણે ઘણા બધા પારિભાષિક શબ્દો, 5-6 પારિભાષિક શબ્દો અત્યાર સુધી આપણે ચર્ચા કરી. ઓકે, અત્યાર સુધી કઈ કોઈને ડાઉટ છે નહીં? ઓકે, તો હવે આપણે આગળ વધીએ. હવે જો એના પછીનો પારિભાષિક શબ્દ છે ચુકવણીઓ. હવે ચુકવણીઓને બીજા શબ્દોમાં બોલાય છે ખર્ચાઓ. શું બોલાય છે? ખર્ચાઓ. હવે આવકમાં કેમ બે પ્રકારના આવક હતી કે મૂડી આવક અને મહેસૂલી આવક? તો બસ સેમ એના ખર્ચાના પણ બે પ્રકાર છે, મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. હવે આનો જે શબ્દ છે એ તમને ઓટોમેટિક ખબર પડી ગઈ હશે કે મૂડી આવકમાં કેમ હતું કે જે આવક તમને વારંવાર મળતી નથી અથવા નિયમિત સ્વરૂપે મળતી નથી, એ આવકને આપણે કેવી આવક કહેતા હતા? તો કે મૂડી આવક. તો અહીંયા પણ ખર્ચમાં પણ એ જ શબ્દ લાગુ પડે છે કે જે ખર્ચાઓ આપણે વારંવાર અથવા નિયમિત સ્વરૂપે કરવા પડતા નથી, તે ખર્ચને કેવા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે? તો કે મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અને મહેસૂલી ખર્ચમાં એ જ વસ્તુ કે જે ખર્ચાઓ આપણને નિયમિત રીતે થતા હોય છે, જે ખર્ચાઓ આપણને નિયમિત રીતે ચૂકવવાના થતા હોય છે, રોજબરોજના ધંધાના ખર્ચાઓ છે, તે ખર્ચાઓને કેવા ખર્ચાઓ તરીકે ઓળખવામાં આવે છે? તો કે મહેસૂલી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ખાલી હા, આમાં હવે આપણે વાંચવામાં ટાઈમ વેસ્ટ નથી કરતા, કારણ કે આ સાવ સહેલો શબ્દ છે. જેમ કે જો હું તમને થોડા ઘણા એક્ઝામ્પલ આપું, માનો કે તમે મિલકતની ખરીદી કરો ને, બરાબર, મિલકતની ખરીદી કરો તો એ તમારો કયો ખર્ચ છે? તો કે મૂડી ખર્ચ છે. હવે જે આપણે હમણાં ડિબેન્ચર બહાર પડ્યા ત્યારે શું હતી? તો કે મૂડી આવક હતી. તો ડિબેન્ચરના પૈસા તમારે પરત કરવા પડશે? તો કે હા. તો ડિબેન્ચરના રૂપિયા તમે પરત કરો છો, એને પણ મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. પછી મહેસૂલી ખર્ચાના થોડા ઘણા એક્ઝામ્પલ આપીએ તો મહેસૂલી ખર્ચા એટલે શું કે તમારા ધંધામાં રોજબરોજના ખર્ચા, એટલે કે ભાઈ કર્મચારીનો પગાર, દુકાનનું લાઇટ બિલ, દુકાન માનો કે ભાડે હોય તો દુકાનનું ભાડું, માનો કે કોઈ તમે કમિશન એજન્ટ રાખ્યો હોય તો એનું કમિશન. હવે જેમ આપણે કોકની પાસેથી વટાવ લેતા હોય એવી રીતના આપણે પણ કોકને વટાવ આપવો પડતો હોય, ડિસ્કાઉન્ટ આપવું પડતું હોય. તો આ બધા એક્ઝામ્પલ છે એ કોના છે? તો કે મહેસૂલી ખર્ચના છે. બરાબર? હવે આપણે આગળ વધીએ તો એના પછી મૂડી ખર્ચા વિશે આપણે ચર્ચા કરી, એવી રીતના મહેસૂલી ખર્ચ વિશે પણ આપણે ચર્ચા કરી. હા, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ વચ્ચે જો તમને કઈ તકલીફ પડતી હોય તો આપણે વધારે વાંચીએ. બધાને કોઈને કઈ ક્વેશ્ચન છે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચમાં? તો આપણે આખું વાંચીએ, કારણ કે હવે ઓલમોસ્ટ તમે છે ને થોડાક આમ તૈયાર થતા જાવ છો. બરાબર? કારણ કે જો હવે વ્યવસ્થિત બધાને થોડું ઘણું સમજાવવા માંડ્યું છે. ઓકે, તો હવે ઓલમોસ્ટ બધા ના કહે છે, બરાબર, એટલે તમને કઈ તકલીફ છે નહીં. ઓકે, તો આના ઉપરથી આપણે આગળ વધીએ. હવે જો હવે શબ્દ આવ્યો મહેસૂલી ખર્ચ, આપણે સમજી ગયા.
એના પછીનો શબ્દ આવે છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. હવે પ્રસારિત મહેસૂલી ખર્ચ હમણાં જ આગળ શબ્દ આવ્યો હતો, હમણાં જ એક સમાનાર્થી શબ્દ આવ્યો હતો જેને આપણે કહેતા હતા પ્રસારિત મહેસૂલી ખર્ચ. બોલો જી, કોઈને યાદ હોય તો કોને કહેવાય? અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો. વેરી ગુડ. આપણે એટલે જેટલું મારો ટાર્ગેટ છે એટલો પૂરો કરીએ જ છીએ આપણે, બરાબર? તો 8 વાગ્યા તો નહીં, પણ જેટલું આપણે કન્ટિન્યુ રાખીએ થોડાક ટાઈમ તો. ઓકે, હવે આપણે આગળ વધીએ. અવાસ્તવિક મિલકતો, વાત સાચી જ છે કે અવાસ્તવિક મિલકતોને બીજા શબ્દોમાં આપણે શું કહેતા હતા તો કે પ્રસારિત મહેસૂલી ખર્ચ. અને અલ્ટિમેટલી જો અહીંયા લખેલું પણ છે, આ પ્રકારના ખર્ચાઓને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે, જે મુદ્દા નંબર 15 માં ચર્ચા કરવામાં આવેલ છે, બરાબર? તો અલ્ટિમેટલી એ જ વસ્તુ અહીંયા બેઠે બેઠી પાછી ચિપકાવી દીધી છે, બરાબર? આગળ વધીએ તો, અને હા, તો પણ ઘણા લોકો મિસ્ટેક કરો, કારણ કે લોકો છે ને વાંચે ને ખબર નહીં કઈ રીતના ગોખતા હોય ને આ લોકો, ઘણા લોકો સ્ટુડન્ટ, એ લોકો શું કરે ખબર? આમ યાદ રાખી લે અવાસ્તવિક મિલકતો એટલે શું, તો કે જેનું ભૌતિક સ્વરૂપ અસ્તિત્વમાં નથી ધરાવતા. પછી માનો કે એનો લાભ આપણને લાંબા સમય સુધી મળવાનો છે, એ છે ને અવાસ્તવિક મિલકતોને યાદ રાખીને વયા જાય. પછી માનો કે જ્યારે તમને સ્કૂલમાં અથવા ક્લાસીસમાં ક્વેશ્ચન પૂછે અથવા વ્યાખ્યા પૂછે કે પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે શું, તો આવું લખે. આ પ્રકારના ખર્ચાઓને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. પ્રસારિત મહેસૂલી ખર્ચ જો તમને પૂછે ને તો તમારે અવાસ્તવિક મિલકતની આખી વ્યાખ્યા અહીંયા લખવાની છે. ભાઈ આવું લખતા નહીં કે કરી, હું તો જરાય માર્ક માઇનસ કરીશ ઉલટાના. હું તો જો મેં પૂછ્યું ને આવું બોલ્યા ને તો હું ઉલટાના માઇનસ માર્ક કરીશ. જો લખ્યું તો અલ્ટિમેટલી અવાસ્તવિક મિલકત કે તોય આખી વ્યાખ્યા લખવાની, પ્રસારિત મહેસૂલી ખર્ચ કે તોય આખી વ્યાખ્યા લખવાની, બરાબર? ચોખવટ એટલા માટે પાડવી પડે કે ઘણા લોકોને કે પછી મને બુક બતાવે, જો બુકમાં આમ જ લખ્યું છે, એટલે પણ એ ચોપડી છે, તારી પાસે ખોપડી છે, ખોપડીનો ઉપયોગ કરવાનો હોય કે નહીં આપણે, બરાબર? ચોપડી છે, જો ચોપડીમાંથી બધું જો આપણે ગ્રહણ કરી શકતા હોત તો પછી આપણને ભગવાને ખોપડી ન આપી હોત. ચોપડી વાત સાચી, પણ ચોપડીની સાથે સાથે આપણે આપણી ખોપડીનો ઉપયોગ પણ કરવાનો છે, બરાબર? એટલે એ ભૂલતા નહીં. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તો એના પછીનો શબ્દ છે ખર્ચ. હવે ખર્ચ એને ઇંગ્લિશમાં બોલાય છે એક્સપેન્સ. હા, આ બધાને ઇંગ્લિશ વર્ડ અત્યારે કઈ કમ્પલસરી નથી યાદ રાખવા, પણ આ તો થોડાક આમ નજર નાખતી રહેવી કે આમ થોડા આપણે આમ હાઈ હેલો કરતું રહેવું ઇંગ્લિશ વર્ડ સાથે, કારણ કે તમે અલ્ટિમેટલી કોલેજમાં જાશો તો અલ્ટિમેટલી આ જ બધી વસ્તુઓ તમને ઇંગ્લિશમાં આવશે. જેમ કે હું અત્યારે કોલેજમાં FY BCom વાળાનો લેક્ચર હમણાં હજી શરૂ નથી કર્યા ઓનલાઈન, FY BCom અને FY BBA એ લોકોને જે લેક્ચરો શરૂ કરીશ ને તો અલ્ટિમેટલી સૌથી પહેલા છે ને એ લોકો ગુજરાતી મીડિયમ તો હું અલ્ટિમેટલી એને આ બધાને ઇંગ્લિશ શબ્દો લખાવું, બરાબર? ખર્ચ એટલે શું બોલાય તો કે એક્સપેન્સ, મહેસૂલી ખર્ચ એટલે શું થાય તો કે રેવન્યુ એક્સપેન્ડિચર. હું આ બધું એને પહેલા લખાવું, યાદ રખાવું, પછી આગળ ઇંગ્લિશમાં અમે આગળ વધીએ, બરાબર? હાલો આગળ વધીએ તો ખર્ચ એટલે શું થાય, ખર્ચ વિશે પણ મારે લગભગ તમને સમજાવવું પડશે નહીં, બરાબર? કારણ કે અલ્ટિમેટલી ખર્ચાઓ કરીને તો આપણે આવડા મોટા થયા છીએ, બરાબર? એટલે ખર્ચ વિશે સમજાવવું પડે નહીં. હા, પણ અહીંયા જે ખર્ચની વાત થાય છે ને એ ખર્ચ છે મહેસૂલી ખર્ચ, બરાબર? જે આપણે આગળ હમણાં સમજી ગયા છીએ. જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહેવામાં આવે છે. હા, હવે એક શબ્દ આવ્યો હિસાબી વર્ષ. હવે હિસાબી વર્ષ એટલે શું થાય તો કે તમે જે વર્ષના હિસાબો લખતા હોય તે હિસાબી વર્ષ કહેવાય. જો 2 વર્ષો તમને યાદ રખાવું છું, લખી લેજો અને યાદ પણ રાખી લેજો. શું તો કે એક આપણું હોય છે કેલેન્ડર વર્ષ, એટલે કે આપણું જે કેલેન્ડર હોય છે, બરાબર? તમારા મોબાઈલમાં કેલેન્ડર છે, તમારી ઘરે કેલેન્ડર છે. કેલેન્ડર વર્ષ ક્યારથી ક્યાર સુધીનું હોય છે તો કે જાન્યુઆરીથી શરૂ થતું હોય છે અને ડિસેમ્બરમાં પૂરું થતું હોય છે. શું તો કે કેલેન્ડર વર્ષ છે ને એ ક્યારથી શરૂ થતું હોય છે તો કે 1 જાન્યુઆરીથી શરૂ થતું હોય છે અને 31મી માર્ચે શું થતું હોય છે તો કે પૂરું થતું હોય છે, બરાબર? તો આ કયું વર્ષ છે તો કે કેલેન્ડર વર્ષ છે. કયું વર્ષ છે? કેલેન્ડર વર્ષ છે. એ હિસાબી વર્ષ નથી. હવે હિસાબી વર્ષને બીજા શબ્દોમાં નાણાકીય વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું? પાછું રિપીટ કરું છું, હિસાબી વર્ષને નાણાકીય વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે સમજીએ નાણાકીય વર્ષ ક્યારથી લઈને ક્યાર સુધીનું હોય છે તો કે નાણાકીય વર્ષ 1 એપ્રિલથી લઈ ક્યારથી તો કે 1 એપ્રિલથી લઈ અને ક્યાં સુધી તો કે 31મી માર્ચ સુધી હોય છે. ક્યાં સુધી? પાછું રિપીટ કરું છું,
નાણાકીય વર્ષ ક્યારથી, તો કે 1 એપ્રિલ થી લઈ અને 31મી માર્ચ સુધીનું હોય છે. હવે આપણે જે નામામાં હિસાબો લખશું એ આપણે કોના આધારે લખશું, તો કે નાણાકીય વર્ષના આધારે આપણે નોર્મલી લખતા હોઈએ છીએ. એટલે કે સામાન્ય રીતના કોઈ પણ પેઢી નામું લખતી હોય તો એ કેના આધારે લખાતું હોય છે, તો કે નાણાકીય વર્ષના આધારે લખાતું હોય છે. અને હિસાબી વર્ષ સામાન્ય રીતના કેટલા મહિનાનું હોય છે, તો કે 12 મહિનાનું હોય છે. બરાબર, સામાન્ય રીતના 12 મહિનાનું હોય છે. બાકી મોટી મોટી કંપનીઓ 3 મહિનાના, ત્રિમાસિક, 6 માસિક, 9 માસિક એવી રીતના પણ હિસાબો બનાવતી હોય છે. પણ સામાન્ય રીતના સર્વસામાન્ય નિયમ શું છે, તો કે 12 મહિનાનું બનાવવાનું હોય આપણે. એટલે કે નાનામાં નાની પેઢી છે ને 12 મહિનાનો તો બનાવતી જ હોય. બરાબર. હવે આ ખર્ચમાં આપણે આગળ ઘણા બધા એક્ઝામ્પલ સમજી ગયા છીએ. પગાર, મજૂરી ખર્ચ, કે ભાઈ તમારી દુકાને કોઈ માલ સામાન આવે તો તમે પોતે તો લઈ આવો નહીં, કોઈક મજૂર રાખો. તો મજૂર છે એ સામેવાળાની દુકાનેથી લઈને આપણી દુકાને પહોંચાડે છે, તો એને આપણે સામાન્ય રીતના થોડું ઘણું ખર્ચ કરતા હોય, એટલે કે એને થોડાક રૂપિયા દેતા હોય તો એ મજૂરી ખર્ચ. પછી દલાલી ખર્ચ, એટલે કે અલ્ટિમેટલી તમે કોઈને કમિશન આપતા હોય, બરાબર, એ વસ્તુ પછી વટાવ છે. આ ઘસારો છે એ આપણે આગળ સમજશું.